બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને આ જિલ્લાના ખેડૂતો ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. તેમજ આ જિલ્લાના ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરી સારા ભાવની આશાએ અલગ અલગ માર્કેટમાં વેચી સારી એવી આવક પણ મેળવતા હોય છે. ત્યારે આજે 8 મેના રોજ ડીસા માર્કેટમાં ખેડૂતો એરંડા, રાયડો, ઘઉં, બાજરી, રાજગરો, વરિયાળી, સુવા, મઠ, તમાકુ જેવા પાકને લઈ વેચવા માટે આવ્યા હતા. ડીસા માર્કેટમાં આ તમામ જણસીની કેટલી આવક નોંધાઈ હતી અને શું બોલાયો હતો ભાવ તે જાણીએ. ડીસા માર્કેટમાં આજે એરંડાની 1376 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1106 રૂપિયા બોલાયો હતો. ડીસા માર્કેટમાં આજે રાયડાની પણ 1181 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1035 રૂપિયાનો બોલાયો હતો. ડીસા માર્કેટમાં આજે ઘઉંની પણ 197 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 614 રૂપિયાનો બોલાયો હતો. ડીસા માર્કેટમાં આજે બાજરીની પણ 458 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 472 રૂપિયા બોલાયો હતો. ડીસા માર્કેટમાં આજે રાજગરાની પણ 632 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1347 રૂપિયાનો ભાવ બોલાયો હતો. ડીસા માર્કેટમાં આજે વરિયાળીની પણ 10 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1301 રૂપિયાનો બોલાયો હતો. ડીસા માર્કેટમાં આજે સુવાની પણ 41 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1661 રૂપિયાનો ભાવ બોલાયો હતો. ડીસા માર્કેટમાં આજે મઠની પણ 10 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1251 રૂપિયાનો ભાવ બોલાયો હતો. ડીસા માર્કેટમાં આજે તમાકુની પણ 2145 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 2501 રૂપિયાનો ભાવ બોલાયો હતો. ડીસા માર્કેટમાં આજે ખેડૂતો એરંડા, રાયડો, ઘઉં, બાજરી, રાજગરો, વરિયાળી, સુવા, મઠ તેમજ તમાકુ જેવા પાકને લઈ વેચવા માટે આવ્યા હતા. આ તમામ જણસીની ખૂબ જ સારા ભાવ મળવાના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી. તેમજ છેલ્લા 1 મહિનાથી ડીસાના માર્કેટમાં તમાકુ અને ઘઉંમાં ખૂબ જ સારા ભાવ બોલાવાના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.